કારણ કે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે સંગ કરો તો હંમેશા મરદ નો કરવો, કોઈ રોકની વેલમાં બેહવું નહીં. એવા આપણા પરમ મિત્ર બાપુ મારા મરદ છે અને મરદાનજી જેવું કામ કરે છે. કોઈને મારે, કોઈના જો ઝઘડા કરે, કોઈના જો લૂંટી લે, કોઈને દાદાગીરીથી બે આંખથી બીવડાવે એને મરદ ના કહેવાય. પણ સેવાના સાદગીના કાર્યો કોકના માટે કામમાં આવે, ઉપયોગી આવે એવા વ્યક્તિઓને મરદ કહેવાય. સાચું છે ને? વાહ બુવાજી વાહ. એટલા માટે બાબુ આટલું જ બોલતા આવડે છે. આગળ પછી તમારી તાકાત બતાવો, જે તાકાત છે તમારી. ખાસ ભાઈ માટે જ બે લાઈન આવી છે. ભીષ્મબેન ને કીધું પણ બેન કે ભુવાજીને રાઉન્ડ આપો. મારી બેન છે ને શુક્લાજી, ખાસ બાપુ માટે ગાવું છે. ગમે તો તમે તારે હોકારો કરજો, કશો વાંધો નહીં, ઠંડી છે. બે જો આનંદ. સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકડ ઘણી બધી વખત શું થતું હોય, કોઈ વ્યક્તિ કાર્ય આરંભ કરતું હોય એના પાછળ વિઝન હોય. આ વ્યક્તિનું વિઝન એકમાત્ર એવું છે કે મારી જે પાછળની જિંદગી મને ભગવાન પરમાત્માએ જીવન આપ્યું છે, સાહસ આપ્યું, જે જીવન આપ્યું હું એને સારી જગ્યાએ ખર્ચું. સારી જગ્યાએ ખર્ચવાનો માર્ગ એકમાત્ર સેવા, અને એ સેવાનો માર્ગ અપનાવી આના પાછળ બીજો કોઈ સ્વાર્થ નહીં. ભાઈ પછી ચૂંટણી લડવી કાલ સવાર ટિકિટ મળી જાય. કદાચ કોઈ જગ્યાએ ઉભા રહે તો 50,000 માણસ એમને ઊભું થઈ જાય કે ભાઈ પછી નો કયા સેવા કરે છે, આપણે દુનિયા માટે સારું કર્યું. એનું કારણ હું તમને કહું કે વિજય ભુવાડા જોડે કોઈ ફોટો પડાવશે તો ભુવાજી તરીકે પડાવશે, કલાકાર તરીકે પડાવશે. પણ જ્યારે બાપુને મળશે ને તો ગમે તેવું વ્યક્તિ છે ને તો આંખમાંથી રડવું આવી જશે, આંસુ આવી જશે. એને સાચી મુલાકાત કહેવાય. જેમ કૃષ્ણ ને સુદામા જે વખતે મળ્યા હતા, કૃષ્ણ અને સુદામા જે વખત ઘણા વર્ષો પછી મળ્યા હતા અને સુદામાની આંખમાં આંસુ આવી ગયા હતા. એવી રીતે કોઈ નાનું વ્યક્તિ જેને જરૂરત છે એ મળતા હોય ને એટલે એમને આંખમાં આંસુ આવી જાય. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જેને ચાહો એને દિલથી ચાહો, પણ જે આપણા કામમાં આવ્યું ને એને ચાહો, દેખાડાને નહીં. એટલે છેલ્લી ફરમાઈશ બાપુ ગાવી છે. હજુ અમદાવાદ પણ કાર્યક્રમ છે એટલા માટે પણ બધા મારા એમાં નોકારો કરશો ને બધા આ બાજુ બધા ડાયરેક્ટ આ બધા તમે ઉભા છે તો થોડા ખખડી. હા હો આ વરરાજાઓ માટે વીરને ઝરી ભરેલા સાફારે વીરને ઝોટાડી બંધો
તમારું કાર્ય ખૂબ સફળ કરાવે બાપુ એવા દિલથી મા ભગવતીના આશીર્વાદ તમારા ઉપર છે હજારો હાથ વાળી સદાય તમારા ઉપર આશીર્વાદ બનાવી રાખે એટલે માતાજીને યાદ કરતા એક છેલ્લી લાઈન માતારિયા કેઓની ખૂબ માતારિયા કેઓની ખૂબ તારકી થેલા મારે અમે ત્યાંથી પડા કાચ કેરા કટકા કોઈ કોઈ બળા બધા સેવા જ આપી છે ને બાપુ હા ટોટલી જે બધા સેવા આપી છે ફળની ચિંતા બહુ ઉતાવળ રાખતા નહીં હા કારણ કે છે ને ઓબો ફાલ પછી કેરી મેથી ખાવી તો રાહ જોવી પડે એટલે ધીમે 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 મારો ભગવાન જરૂર આવશે દ્વારકા વાળો અને અમે થોડી સેવા કરીએ છીએ અમારા સ્કૂલ દ્વારા જેટલાના હૃદય રાજી થાય અંતર રાજી થાય ખૂબ અમને આશીર્વાદ આપજો